હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ બેક માય ચેનલ. અને આજે હું બનાવી છું પાલકનો એકદમ લો કેલેરી વેટ લૂઝ માટે સૂપ, જેમાં સહેજ પણ ક્રીમ નથી, ઓઇલ નથી કે બટર નથી. તો સૌથી પહેલાં હું પાણીને ગરમ કરી લઈશ, એની અંદર પાલક એડ કરી લઈશ અને પાલકની સાથે સાથે એક ઓનિયન અને એક ટમેટો હું એની અંદર જ એડ કરી લઉં છું. અને આમાં ક્યાંય જ ઓઇલ કે તેલ મેં નાખ્યું નથી, તમે જોઈ શકો છો. એની અંદર હું 2 કળી લસણ નાખીને એને ઢાંકી દઈશ. 5-7 મિનિટ સુધી પાલક બોઇલ થઈ જશે. બદામ હું ભૂલી ગઈ હતી એટલે મેં અત્યારે એડ કર્યું છે. અને હવે મેં જોઈ લીધું કે હવે ટામેટાં અને ડુંગળી બંને ચડી ગયું છે, એટલે હું ગેસ બંધ કરી લઉં છું. જોયું તો પાલક પણ ઠરી ગઈ છે. તો હવે ઠંડુ થયા પછી હું એને એક મિક્સર જારની અંદર લઈ લઉં છું. એકદમ ઠંડુ થાય પછી જ આપણે મિક્સરમાં લેવાનું છે, તો તમે એનું ખાસ ધ્યાન રાખજો. હવે હું એને એકદમ ગ્રાઇન્ડ કરી લઈશ. મિક્સરમાં એકદમ ગ્રાઇન્ડ થઈ ગયું છે અને હવે હું એને ગળણીની મદદથી સરસ રીતે ગાળી લઈશ. પાણી આપણે એની અંદર ફરીથી થોડું મિક્સર જારમાં એડ કરીને નાખી દેવાનું છે. ત્યારબાદ મીઠું અને મરિયાનો પાવડર. અને બદામ મારી અંદર આખી જ રહી છે, બિકોઝ મેં એમાં પાછળથી એડ કરી હતી, એટલે બદામ આખી જ રહી છે. અને હવે તૈયાર થઈ ગયો છે મારો પાલકનો સૂપ. તમે જોઈ શકો છો, એકદમ ટેસ્ટી અને બહુ જ સરસ બન્યો છે. તો તમે પણ ટ્રાય કરજો મિત્રો. થેન્ક યુ.